મરડવાળા હજી સુધીમાં કોઈ કેસ પાછો નથી આવ્યો અમારા પાસે. એક જ દણ આવે અને ગમે નથી આવે તો ડૉક્ટરની દવા લેવાની છૂટ, દવાખાને જવાની છૂટ, એ અમે કંઈ બંધ કરતા નથી. અમારું પરિણામ 10 મિનિટમાં જો તમને પરિણામ મળતું હોય, આ સિદ્ધિ છે ને કે ખાલી તમે સેવામાં વાપરો ને તો જ થાય. સિદ્ધિમાં આશા ધરાવો કે આપણે ફલાણું બનવું તો ન બનાય, તો એ વસ્તુ ગઈ. નમસ્કાર મિત્રો, અનમોલ મોતી ગુજરાતના અમારા કાર્યક્રમમાં હું હમીર વડોદરા આપ સૌનું સ્વાગત કરું છું. મિત્રો, આપણા કાર્યક્રમમાં આપણા એટલા બધા વિડીયોમાં કેટલાય વિડીયોમાં તમારા સ્વાસ્થ્ય માટે, તમારે શારીરિક સુખ માટે, અગર તો શરીરમાં ઉદ્ભવતી તકલીફો માટે કેટલા બધા વિડીયાઓ તમારા સુધી પહોંચાડ્યા છે. કેટલાય ગામડામાં રહેતા એવા વૈદ, એવા હાર્ડવેર કે જે કદાચ અમુક જૂના અઠીલા જે રોગો છે, મારા અને તમારા શરીરમાં આપણને ભજવતા જે તકલીફો છે, તેને સામાન્ય દવાઓથી, સામાન્ય કસરતથી, અગર તો તેમના હાથમાં કુદરતે આપેલા જસથી જે તકલીફો છે તે દૂર કરી છે. અને તે પણ ખાસ આગ્રહ અમે એવો રાખ્યો છે કે તકલીફો બધી વિનામૂલ્યે દૂર થતી હોય, એની સારવાર કોઈ પણ જાતના ખર્ચ વગર થતી હોય. કેટલાય લોકોએ ખૂબ સરસ મજાના રિવ્યૂ આપ્યા છે, ખૂબ સરસ મજાનો એ લોકોને રાહત મળી છે. તેના વિડીયો, તેમના વિડીયો કોલ, અગર તો મેસેજો અમને મળ્યા છે. તો ફરી એક વખત આપ સૌની સ્વાસ્થ્યની તકલીફ સાથે આજકાલ હું અને તમે ભાગદોડભેરા જીવનમાં, દોડાદોડીમાં, સખત તણાવમાં અને ખાવા પીવાની ઘણી બધી ન ખાવાનું ખાવાથી શરીરમાં કેટલાય રોગો જે છે તે આપણે કાયમી આપણા શરીરમાં એમ કહેવાય કે મહેમાન બનીને જતા હોય. આ રોગોને કઈ રીતે દૂર કરવા, આ તકલીફને કઈ રીતના દૂર કરવી, અને ખાસ કરીને આજના સમયમાં 40 વર્ષની ઉંમરથી જ સાંધાના દુખાવા, પગના દુખાવા અને આ ને તેને એવી તકલીફો ઘણી બધી ઊભી થતી હોય. આજે એક અમે એવા દાદાને મળવા આવ્યા છે કે જે શરીરના સ્નાયુઓની તકલીફો, કોઈ મરડ, અગર તો કાંઈ એવું નસો દબાતી હોય, નસોમાં કાંઈ તકલીફ હોય, એની સારવાર એક અલગ રીતના કરે છે. તો ખાસ દાદા સાથે વાતચીત કરવી છે, તેમના અનુભવો જાણવા છે. અને ખાસ એક આગ્રહ અમારા વિડીયો મારફત એવો રાખીએ અમે કે તમે કોઈ ડૉક્ટરોની દવા હોય તે તમે ચાલુ રાખી શકો. તેમની સારવારની સાથે સાથે આવા જે અનુભવી વૈદ્યો જે છે તેમની સારવાર આપણે લઈ શકીએ. તો તેમની પાસેથી થોડીક કામની માહિતી લેશું, તેમનું એડ્રેસ, સરનામું લેશું અને કઈ રીતના સેવા કરે છે તે પણ જાણશું. દાદા, રામ રામ. રામ રામ રામ. સૌથી પહેલાં તો તમારું નામ અને તમારા ગામનું નામ થોડુંક આપણે બધા દર્શકોને આપશો. રામભાઈ દેવા ઓડેદરા, હા, વાછોડા. વાછોડા, તાલુકો જિલ્લો પોરબંદર. તાલુકો જિલ્લો પોરબંદર. હા. હવે દાદા, તમે ખાસ તો મરડ ઉપર તમારી એક માસ્ટરી છે, બરાબર ને? હા, મરડ ઉપર. મરડ એટલે કેવા પ્રકારનો મરડ હોય, કેટલી પ્રકારના મરડ હોય, એની થોડીક વાત આપણે બધા દર્શકોને જણાવશો. જે મરડની વસ્તુ છે ને, કે જે મરડ તો અમારી પાસે કોઈ વસ્તુ છે નહીં, માતાજીની દયા છે અને માતાજીની દયાથી અમે કામ કરીએ. મરડવાળા હજી સુધીમાં કોઈ કેસ પાછો નથી આવ્યો અમારા પાસે. એક જ દણ આવે અને ગમે નથી આવે તો ડૉક્ટરની દવા લેવાની છૂટ, દવાખાને જવાની છૂટ, એ અમે કંઈ બંધ કરતા નથી. અમારું પરિણામ 10 મિનિટમાં જો તમને પરિણામ મળતું હોય તો 10 મિનિટમાં જ આપણું પરિણામ આવે, બાકી ધક્કો નહીં. અને એ આરામ થઈ જાય એટલે એક કૂતરા રોટલાનો અમારો ખેરિયાત. બાકી અમે કોઈ લેતા દેતા ન. માણસ આવે તો એને સા પીવડાવવાનો અને અવારનવાર માણસો આવતા હોય, આ સેવા આપીએ અને માતાજીની દયાથી. અને આ જે સેવા આપો હો એને કેટલા વર્ષ થયા દાદા? આને લગભગ 15 વર્ષ થયા. 15 વર્ષ થયા. એટલે આ ચાલુ કઈ રીતના કર્યું ને કઈ રીતના આ તમારા ઉપર જે કંઈ માતાજીની કૃપા હોય, જે કંઈ તમારા હાથમાં જસ હોય એવું કહેતા હોય, બરાબર ને? તો એ કઈ રીતના ચાલુ કર્યું? અમારે છે ને, મારો મિત્ર એક બ્રાહ્મણ હતો, એના પાસે સિદ્ધિ હતી, મંત્ર સિદ્ધિ. બરાબર. અને એ મરડ ઉતારતો ને અમે નાનપણના ગોઠ્યું ભાઈબંધો. તો એ છેલ્લા અમે ઉતારથી શીખવા માટે પછી અમે છેલ્લા છે ને 10 વર્ષ ત્યાં એ મંત્રની સિદ્ધિ મેં મેળવી. અરે, તમે વાત કરી કે તમારા મિત્ર હતા, એક મંત્ર સિદ્ધિ આજના સમયમાં પણ એવી વસ્તુ છે કે જે તમે નિસ્વાર્થ ભાવે એનો ઉપયોગ કરતા હોય, કોઈ પણ જાતના સ્વાર્થ વગર, કોઈ પણ જાતના ઓલા વગર, તો એની અસર જે છે એ આપણે મળતી હોય. અને પ્લસ પોઈન્ટ અમે ખાસ આગ્રહ રાખીએ બધા વિડીયોમાં, કારણ કે અમુક વિડીયોમાં અમને એવા અનુભવો થયા હોય દાદા કે માણસ
શરૂઆત કરે ત્યારે અમે એનો વિડીયો બનાવતા હોય ત્યારે વિનામૂલ્યે સારવાર કરતા હોય. પછી અમારે વિડીયો દ્વારા થોડીક માણસને વધારે ટ્રાફિક થાય, વધારે આવવાનું થાય, પછી લોકો ચાર્જ લેતા હોય. પરંતુ હજી અમે એક વખત જે વૈદ્ય જે આ કામ કરે છે ગામડાના લોકો, એને એક વિનંતી પણ કરું કે ખરેખર તમે વિના મૂલ્યે જ કામ કરતા હોય તો વિના મૂલ્યે જ ચાલુ રાખો. અને કોઈ પણ વ્યક્તિ જો પૈસાનો કાંઈ પણ વહીવટ કરતો હોય તો એની જવાબદારી અમારી કે અમારી ચેનલની ક્યારેય નથી રહેતી. ખરેખર હવે આજે સારવાર છે એને આપણે કંઈ ચાર્જ લઈએ કે એકદમ ફ્રી કરીએ છીએ? ફ્રી એકદમ. હા, ફ્રી, કોઈ લેવા દેવાનું કાંઈ નહીં. બસ આવી અને 10 મિનિટ કે 15 મિનિટ દે એટલે 10-15 મિનિટમાં એને આપણે બતાડીએ કે ભાઈ બોલો કેટલો ફાયદો થયો. તો એ કે ફાયદો થયો એટલે અમે કે કમ્પ્લીટ ભાઈ તમને ફાયદો થયો હોય તો જે અમારો હાથ હાલતો હોય એ હાથ ઉપર એ દર્દી કહેવું જોઈએ કે ભાઈ મને રાહત થાય. અને જેમ વીસી ઉતરે ને એ રીતનો મરડ ઉતરતો જાય. અને મરડ હોય તો બાકી બસી તો બીજી જો અટાણે ઘણા દર્દ છે એમાં કોઈ અમે ઈલાજ નથી. અમે આવીએ તો ગમે એ આવે માણસ તો અમે કહીએ કે ભાઈ વાંધો નહીં તમે આવો, અમે સારવાર આપીએ. અને બીજા એના કિસ્મત અને અમારા કિસ્મત. આ મરણજી આપણે કહીએ કે કોઈ ઔરંગ પગ પડ્યો હોય પછી ફેક્સ ઓલો ભાઈ જરબ કીએ, જરબ ને મરડ બે એક. બરાબર. જરબ લાગી હોય ને તમને હોજો આવ્યો હોય ને તોય હોજો ઉતરી જાય. અને જરબ ને મરડ બે એક જ. મરડ અવરો પગ થયો હોય તો મરડ લાગ્યો હોય. પછી ભંગ વસ્તુ પછી એ સારવાર ના એ કઈ નથી કરતા. મેન વસ્તુ આપણે મરડ જરબ બસ એ સ્નાયુની ના ના એ કઈ નહીં. ખાસ કરીને આપણે ક્યારેક કેવું થતું હોય કે મરડ થયો હોય ને તો બહુ લાંબી પીડા માણસ ભોગવતો હોય, પછી કઈ સડાવવા જાય તોય પીડા વાળું હોય. આમાં આપણે કઈ આપણી કોઈ પણ જાતની આપણે માતાજીનું નામ લઈને તેલ સોપડી અને ખાલી હાથ ફેરવવાનો અને દર્દી સામું બેહાડવાનું. બાકી અમે એને કોઈ ભંગ હોય કે કામ હોય જોતાય નથી. ખાલી મંત્ર સીધી મારી દઈએ ને એને જો મરડ હોય તો કમ્પ્લીટ થઈ જાય. બાકી અમે કોઈ શેક કરતા નથી કે કોઈ પૂછતા નથી કે અમે પોરબંદર દવા લીધી ગમે લીધી હોય ભાઈ જીવો આમ બેહો એટલે 10 મિનિટમાં એનું પરિણામ આવી જાય. 10 મિનિટમાં પરિણામ આવે તો આ પાડજો અને ન આવે તો તમારા લક. અને બેહે તો અમે સા પીવડાવીએ. રાતે આવે ગમે ત્યારે કાયમના માણસ અમારે 15-20 તો આવે. અમે ઘડી ફ્રી ન હોય જો અમે ધંધા કરીએ આડાવરા રખડતા હોય છતાં પણ અમે આ બેહીએ. અને હવે છે ને હું ગમે ને આવે તો મને ફોન કરે તો હું વાડી ભાગે આવું. બરાબર. અને હાંભો કોઈ આગ્રહ કરે કે ભાઈ અમારે ગામ આવો કે અમારે ઘેર આવો તો ન જઈએ. બરાબર. તો એ અમારા સીધી હાલતી નથી, લાગતી નથી. આવવું જોઈએ, અમે ન જઈએ આમાં. વાડી આવવું જોઈએ. દાદાને એમ કહેવાય કે ટાણું હોય તો સાનો ખર્ચ એ દાદા કરે, રોટલાય દાદા ખવડાવે. અને કોઈ પણ વસ્તુ કોઈ પણ કામ છે જ્યારે આપણે નિસ્વાર્થ ભાવે ચાલુ કરતા હોય ત્યારે આમાં ઘણી બધી તકલીફ બધું ટાઈમ આપવું પડતું હોય. દાદા આ કેવું અઘરું કેવું કામ? અઘરું એટલે અઘરું છે ને સફળ છે. જો મન આજ મારી વાત કે કોઈક આવ્યા મરડવાળા તો એ રાજી થઈને ગયા અને હું તારે આવીને કાંઈક શા કર ને મોઢું સડાવે તો એ તકલીફ. એનો મતલબ એ તકલીફ. બાકી તો એ અમે આ બેઠા હોય તો અમારે કોઈ અમારા ઘરમાં એમ નથી કીધું કે શા મૂકો. એ સારવાર થઈ જાય સા તૈયાર થઈ ગયો, સા પાણી પી અને વયા જાય. અને આવા પછી એક બીજું આંજણી ગમેવી હોય એ માતાજીની દયા છે. આંખના અંદર આંજણી થાય એ ડૉક્ટર શેરો દે ન મટે. એ પાછી થાય ને અહીંયા આવો એટલે ન થાય એટલે ન થાય. એ માતાજીની દયા છે. હા. અને આ મરડવાળા છે ને 2 વર્ષથી આવે, 2 વર્ષ સુધી હેરાન છે આવે 2 વર્ષ. ને એવો અનુભવ છે કે દવાખાના ફરીને આવ્યા છતાં પણ આથી સફળ થઈ જાય. અને માતાજીની દયા છે. આપણા પાસે કંઈ છે જ નહીં. આપણે એક સા પીવડાવી દઈએ બાકી કંઈ આપણા પાસે છે નહીં. અને આગ્રહ ઘણા પૈસાનો કહેતા હોય પણ હું કહું કે ભાઈ પૈસા દેવા હોય તો ધક્કો ન ખાવાનો અને બીજા હાજા થાય એને થવા દો. બાકી પૈસા દીધો તો અમે લેતા ન જ પણ છતાં બહુ આગ્રહ કર્યો ને કોઈક લીધું તો આ હાજા નહીં થાય. મતલબ નથી. આ સિદ્ધિ છે ને કે ખાલી તમે સેવામાં વાપરો ને તો જ થાય. સિદ્ધિમાં આશા ધરાવો કે આપણે ફલાણું બનવું તો ન બનાય તો એ વસ્તુ ગઈ. આ અમે કરીએ અને કાયમ ને કાયમ માણસો ઘણા આવતા હોય. ખાસ કરીને કોઈ પણ માણસ સેવા કરતું હોય, કોઈ પણ માણસ આવું કામ કરતું હોય એના ઉપર એના હાથની જો હોય આપણે દેહી ભાષામાં કહીએ ને થોડીક ભગવાનની માતાજીની એના ઉપર કૃપા હોય. પણ એ ત્યાં સુધી કે જ્યાં સુધી વિના મૂલ્યે કોઈ પણ જાતનો સ્વાર્થ વગર આશા ધરાવીએ ને તો થાય. ચારીમાં આહા બંધાણી પૈસાનો લોભ લાલચ જઈ ગયું તારા બધી સિદ્ધિઓ જે છે કે જે કંઈ ભગવાનની આપણા ઉપર કૃપા છે એ ખરેખર નથી રહેતી. અને આપણે પોતે એના દાખલા છે, આપણે પોતે એના ઉદાહરણો હોય કે આજના સમયમાં પણ
વિજ્ઞાનની ટેકનોલોજી ખૂબ આગળ હા, વધી, વધી. ખૂબ વિકાસ કર્યો. 21મી સદીમાં આપણે જીવીએ, કોઈ દુઃખ એવું નથી કે જેની સારવાર ન હોય ડૉક્ટરો પાસે. પણ આજે પણ આપણે અનુભવ્યું કે વીસી આપણે અહીં ડખ દીધો હોય હા હા તો કાયદેસર જ્યારે મંત્રથી જે કોઈ એની સિદ્ધિ મેળવી છે, મંત્રથી કાયદેસર આપણે હટતો આવે, ખબર પડે કે વીસી હટતો આવે ને. એના દાખલા મેન તમે નહીં, આપણા દર્શકો જેટલા આપણે જોવે હા, એને એની બધાય પણ ખૂબ બધાને ખૂબ અનુભવ હોય. બોલો. આ વસ્તુ શું હોય ખરેખર? એ વસ્તુ અંધશ્રદ્ધા અને વિશ્વાસ ઉપર છે. હા. આજે મારી બાળીએ તમે આવ્યા હોય ને તમને શ્રદ્ધા જ છે હા. કે હું કમ્પ્લીટ થઈ જાય તો કમ્પ્લીટ થઈ જાવ. હા. પણ જો તમને વિશ્વાસમાં આમ થાય કે આ બધું ખોટું છે કે આ છે, આવો વિશ્વાસ થાય તો અમારો વિશ્વાસ છે એટલો સામાન્ય વિશ્વાસ હોવો જોઈએ. બિલકુલ. કે અમે જે કરતા એ કે હું તેલ ભૂંહી તો હાથ ફેરવે, હા એવો હાથ તો બધાય ફેરવી શકે. હા પછી આ મંત્રણ સિદ્ધિ છે એ અલગ છે. પછી એને રેકી ટેકી રાખવી જોઈએ. આજ મારી વાત સાંભળો કે અમારે ગમે એવું કામ હોય કે વાવણીનો પાયર હાલતો હોય, કોઈક દર્દી આવે તો અમારે પાયર ઊભો હોય ને અમારે એની સેવા કરવી પડે. કરવી પડે. 5 મિનિટ 10 મિનિટ ખોટી થવું પડે. આ જ્યાં સુધી અમારા તાકાત છે ને ત્યાં સુધી બસ્યું. બિલકુલ. બાકી જદું એમની લોભમાં ઉતરે ને તે દી આ વસ્તુ કોઈ આવવાનું નથી. અને ફરી એક વખત આ વિડીયોના માધ્યમથી આપણે અમારા દર્શકોને અગર તો જ્યાં સુધી આ વિડીયો પહોંચે એમને બધાને ખાસ બીજી વાત પણ કરું કે ક્યારેય પણ તમારે પણ દર્શકોને પણ આજે આ પેશન્ટ છે, દર્દીઓ હોય એની પણ કોઈની વાતોમાં આવે છે હા. કે કોઈ ઓલામાં આવે ને કોઈથી પૈસાનો વહીવટ ક્યાંય ન કરવો. ન કરવો ભાઈ, બરાબર ને? બરાબર. કારણ કે સામેના વ્યક્તિ એવું બધા હરખા ન હોય. આવા વિડીયાથી કોઈ બીજા લોકો એનો ગેરલાભ ઉઠાવે. કોઈની લાલચ જાગે ને તમારા પાસે એવી અપેક્ષા રાખે કે ભાઈ આ દવાનું આમ થાય, નાના એટલા રૂપિયા થાય, નાનું આમ થાય ને ઢીકડું ને પૂછડું, તો એ વહીવટમાં કોઈ દીપો પડવું નહીં. બરાબર ને? અને માતાજી પડવાય નથી, આપણે ઘણું દીધું. આપણા એક વિડીયો મારફત હા નહીં, હા બધાને. આવા ઘણા બધા અટાણે ઘણા બધા તત્વો એવા છે. આજે મારા છોકરાને વાં ખાંભો છે એટલે આ માણસ બેઠો ને ચા પીએ એટલે માણસને શું થાય કે આપણે ચા પીધો ને કંઈ લેતા નથી તો એ પૈસા કાઢીને વાંધા એટલે અમે શોખી ના પડી કે ભાઈ મારા દીકરાને ખાંભો છે. બાકી પૈસાની વાત નહીં, તમે વાતું કરવી એ કરો. બસ દેતી લેતી અમારે કોઈ જાતને નહીં. અમારી વાળી કોઈ બકાલું લઈને આવે, તમારી વાળી બકાલું હોય ને આ મરડ બાબત આવો ને બકાલું લઈને આવો તો હું પાછું બકાલું આપી દઉં. આપણે કંઈ જોતું નથી. આપણી કાંઈ આ બાબતનું કંઈ નથી જોતું. તમને મજા આવે તો કાલે બકાલું દઈ જજો. એ વ્યવહાર પાછો ઓલો જ છે. હા, આમાં અમે કરતા જ નથી, માતાજી કરવાય ન દે. બિલકુલ. તો ઘણા હજી સુધીમાં અમીરભાઈ કોઈ એક વસ્તુ મારી પાસે આવ્યા પછી જો બધા વૈદ્યનું કે બિચાર આવે દવાખાના કરે હા. તો એ છતાં બધા સફળ થઈ જાય એટલી માતાજી દયા, બીજું શું જોઈએ આપણે. અને ભલે મેં કીધું કે વિજ્ઞાને ખૂબ આગળ વધ્યું, ખૂબ ટેકનોલોજી આગળ વધી, પણ ખૂબ ખર્ચાળ હોય. હા. આપણે મરડ કે એવું કોઈ પ્રોબ્લેમ હોય, એના પાટા આવે, એનું કોઈ નાના મોટું ઓપરેશન હોય, કોઈ બીજું ત્રીજું, તો 25-50 હજાર રૂપિયા જાણે હોસ્પિટલોમાં વ્યા જાય, હા. ખબર નથી પડતા. પણ આપણે એક એવી નાનકડી કોશિશ કરશું કે અહીંયા બિલકુલ મફત છે, કોઈ પણ જાતના ચાર્જ વગર છે, કોઈ પણ જાતના ખર્ચ વગર છે. તમે આવો અને દાદા પાસેથી આજે એમની સિદ્ધિ છે એને આપણે લાભ લઈએ અને તમને કાંઈ પણ ફાયદો થાય, તમને કાંઈ પણ રાહત થાય એવી આપણે બધાય માતાજી પાસે પ્રાર્થના કરશું. અને એક વિડીયો મારફત કહી દીધો કે ભાઈ ફોન કરીને આગ્રહ રાખો. બિલકુલ બિલકુલ. ફોન સિવાય છે ને અમે હાજર ન હોય. આજ દાદા આગળ વસડો અને ખાસ કરી અને દાદાના જે નંબર છે આપણે દાદા આપણા નંબર બોલીને દર્શકોને બધાને આપશો. હા, તમારા નંબર કેટલા છે? 99 256 9256 95 417 9256 95 દાદાના નંબર છે. ફોન કરીને આવું અને ફોન પણ પ્લીઝ અમે ઘણા બધા વિડીયોમાં બધાને કીધું હોય કે ટાઈમ ટેબલ ઉપર કરો. કરો. બરાબર? સવારે તમે 9 વાગ્યા પછી કરો, 8 વાગ્યા પછી કરો, ગમે ત્યારે. બરાબર? અને સાંજે તમે મોડામાં મોડો કરો તો 7-8 વાગ્યા સુધી કરો. પછી રાતે 10 વાગે 11 વાગે સવારે 4-5 વાગે ફોન કરવા એ ખરેખર આપણે હોભે નહીં. સામેના વ્યક્તિને આપણે ડિસ્ટર્બ કરતા હોય તો આ સારવારનો તમે બધાય લાભ લ્યો. ખાસ કરીને કોઈના પગ મરડાઈ ગયા, હાથ મરડાઈ ગયા, શરીરમાં કોઈ પણ જગ્યાએ કોઈ પણ જાતનો મરણ તકલીફ આ તે હોય, અગર તો આંખમાં આંજણી હોય, હા આંજણી હઠીલો રોગ કે જે જાતા જાતા અમુક ટાઈમ થતા વારંવાર થતા હોય થતા તો એની સારવાર પણ દાદા ખૂબ સરસ રીતના કરે છે. અને ફેસલા ઓન ધ સ્પોટ તમને 10 મિનિટમાં રિઝલ્ટ. જો અગાઉ તમને મરડ છે અને રાહત થશે તો 10 મિનિટમાં થશે. 5 દિનની દવા લઈ જાય, 2 દિનની દવા લઈ જાય, અઠવાડિયા પછી જવાબ આપીશ, 10 દી પછી જવાબ આપીશ, એવા નિર્ણયો નથી. તો રામા બાપા, તાલુકો જિલ્લો પોરબંદર, ગામ વાછોડા, વાછોડાના સરપંચ પણ છે ને ખૂબ સરસ મજાની સેવા કરે.
દાદા આવીને આવી સેવા માતાજી તમારા પાસે કાયમ કરે બસ કરાવે, અમે આશા એ જ ધરાવીએ. અને ખૂબ આ જે નિસ્વાર્થ તમારું કાર્ય છે એમાં તમને કાયમ સફળતા મળે અને દુઃખી માણસો આપણા પાસેથી હસતા મોઢે પાછા જાય એવી માતાજી પાસે પ્રાર્થના કરશો. ને આપણે બીજું શું છે ભાઈ? બિલકુલ બિલકુલ. ને આ ફોન વિના ના આવે તો અમિતભાઈ હું બગોદર હોય હા બિલકુલ. તો બગોદરથી મારે 5 દાડ વાળી આવવું પડે. સાચું સાચું. એટલે એવી કે ભાઈ ફોન કરીને આવવાનું, કામ મને કરે ને કામ ભરતને ફોન કરે, બિલકુલ. હાજર હોય તો આવવાનું. અને આ તો એ છે ને, મેં આ દિવાળીના દિનો તો જો ભરતને હુપી દીધું હા હા હા. કે ભાઈ આ મરડનું નાંદણીનું તું કરતો જા. એટલે હું ન હોય તો તું આ એમાંથી એક ઘરે હોય તો હાલે. હાલે. અમુક બિચારાનો અનુભવ ન હોય તો એ આવે ઉભા વાડી આવે તો આપણે નમરે, તો હું જો અહીં 5-7 કિલોમીટર એટલામાં હોય તો આવી જાઉં, હા બાકી આગળ હોય તો ન આવું. હા, બિલકુલ બિલકુલ. એ તો સ્વાભાવિક છે, બધાના પોતપોતાના વ્યવહારિક કામ પણ હોય, બીજા સંસારિક કામ હોય, એમાંય અટવાયેલા હોય. પરંતુ દાદા ફરી એક વખત માતાજી પાસે પ્રાર્થના, અને તમારા ઓલામાંથી તમે ખેતીનું કામ ની ધડબડાટી બોલે હજી આપણે હા, ખેતીનું કામ એ તો માતાજી. સમય કાઢો એ બદલ ખૂબ ખૂબ આભાર. જય માતાજી. જય માતાજી.